આપનું સ્વાગત છે। આજે તારીખ 16 ઓગસ્ટ 2024 ને શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દાહોદ, મહીસાગર, વડોદરા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર તથા દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડ સહિતના જિલ્લાઓમાં મોટાભાગના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદ, મોરબી, દ્વારકા અને કચ્છના અમુક વિસ્તારોમાં આજે ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી કરી છે। તેમજ આગામી 5 દિવસ વાદળછાયા વાતાવરણ સાથે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરાપના માહોલ રહેશે, સાથે અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। તેમજ રાજ્યમાં પવનની ગતિ સામાન્ય રહેશે। તેમજ આવતીકાલે પણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ, મોરબી તથા બોટાદ, પોરબંદર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। તેમજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ બનાસકાંઠાના અમુક વિસ્તારો, મહેસાણા, પાટણ, સાબરકાંઠાના અમુક વિસ્તારો તેમજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલના વિસ્તારો તથા દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર, નર્મદાના અમુક વિસ્તારોમાં આવતીકાલે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।